રોટલા ને વાટકા વગર નાખે હાલ બધી શું કરે રોટલી વઘારવી છે તો પાખું બાસકું રોટલી ટાઢી પડે ને એ ખાઈ જાય છે કારણ કે એને મારી મમ્મીએ જો ડુંગળી શેકવા મૂકી આપણે રોટલી વઘારેલી તૈયાર થઈ કોથમી બોથમી નાખી દીધી ભરપૂર આમ જય માતાજી અને અત્યારે વાગ્યા હાઈના હાથ અને રીને જો આપણે ભેંસને ધોઈ નાખી રજકો નાખી દીધો એટલે એને વારું થઈ જાય ને હવે આપણી વારુંનું કરવાનું છે મમ્મી હવે રાંધવા માંડ્યા છે રોટલી કરે છે ને આપણે એટલે જે કરે આંજી બધા શું કરે છે મમ્મી જો બધું સેટઅપ કરે છે રોટલી કરવાનું રોટલી બનાવવાનું ચૂલવાનું ડબ્બા લોટ નાઈ બેઠા છે બજાર દે જો ઓલી તો ખાઈ હમણાં બકાડીયું લેવા જાવું જોઈએ ખાઈ લીધું ને મારું મમ્મી જો એટલે અહીંયા ખાવાના લે બની ગયું હોત તો આપણે રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી અંજીને દીધું અંજી ભૂખ લાગી છે હે ઈ રોંઢો કરવા માંડી કે વારું પહેલા કઢી બનાવી દીધી છે બોન ઈ કે માર કઢી ખાઈ મેં કઢી લાગ્યો કીધું હવે થોડીક જ વાર છે જો હવે બેન જોઈ લીધી અને તાર પપ્પાએ આ કામ સારું કર્યું જતો પાર્ટી એ હોતે ને પેશન્ટ પર નિર્ણય નહીં દીધો રામ રામ જય માતાજી આપણે કામ તો કરી જ છે ને જેથી કામ કરે તેથી ભૂકા કાઢ નાખવાના નો કામ કરે તે કાંઈ નહીં કરવાનું એમાં એવું તેથી ઢગલામ ધ અત્યારે જો આપણે વિડિયો હે ને કમ્પ્લીટ થઈ ગયો હે એક્સપોર્ટ થઈ ગયો હે તો હવે જો અપલોડ કરવાનો બોલી અત્યારે વાગી ગયા છે જો 6 થવા આવ્યા 5:30 છે બરાબર કે 6:30 જો 6:30 પેલા અને અત્યારે અપલોડિંગ માં વેલો ને તઈ માં 9 થાય ને ત્યારે અપલોડ બધું કમ્પ્લીટ થઈ જાય પ્રોસેસ કારણ કે એડ મેલવાની આવે પછી આપણે પાછળ વિડિયો પૂરો થાય ને જે એન્ડ સ્ક્રીન આવે એ મેલવાની આવે એવું બધું ઘણું બધું થોડું કામ હોય એટલે વેલે થોડોક વિડિયો અપલોડ મેલું કારણ કે અત્યારે કાયમ નો હાલ આજ ઉતાર્યો આજ ને આજ સાંજે આવી જાય અને બપોર પછી ઉતારે બીજે દી સવારે આવે પણ ક્યારેક ટાઈમ ન મળે તો સવારનો વિડિયો કદાચ નોય બને પણ હાઈનો તો રેગ્યુલર આપણી મેન ચેનલમાં તો કાયમ આવી જ જાય તો આવું બધું કામકાજ ચાલે છે અને હવે કીધું વિડિયો અપલોડ કરી નાખું એટલે 9 વાગે તમે જોવા માંડો બરાબર આ તો એ પછી આવશે અત્યારે બ્લોગ ચાલુ રહ્યો તો રાંધી એમાં જો ખાવાનું ચાલુ કરી દીધું પછી વારું ટાણે છે ને કોઈ ન ખાય ખાવામાં માંગે જ નહીં આપણે રાયડું પાડવાની મોહન ખાવા આલો અંજી ખાવા આલો એટલે આપણે ખાવાનું રાયડું પાડવાની ત્યારે ખાલી તો પછી ભૂખ લાગી અને ઢગલે ધા ને આ બાજરાના ટકા ઉપર જ બેઠા વા બાજરાની કોથરી કરી ખાલી હજી 6:30 થયા નું મેં હાથ કીધા તા સોરી હા કાંઈ વાંધો નહીં આપણે અત્યારે સોરી હોય જ નહીં ક્યાંક જ મીઠું પાણી હોય તો જ સોરી થાય એ ઈ નહીં કેતો મને પાછું ના ખબર હોય હાલે એ સોરી પહેલા કઢી બનાવી પછી બોને આખી રોટલી એક સોરી વેરી અભી બેન હેપીન ખાશે નોકા નોકા ખાશે બાજવા જોઈ હે ના હવે રોટલો મોહન કેમ ના ખાય એ રોટલાનું ક્યાં કયો હો તો રોટલી કર લે આજ અમે બધા ગયા તા હીરામાં ગયા માતાજી ને એ તો આજે હમણાં 9 વાગે વિડીયો આવશે જ કારણ કે આ વિડીયો તો બીજે દી આવે બરોબર પણ આમ તો ના સોરી આ વિડીયો બીજે દી આવે સોરી નહીં બરાબર છે હું મારી ભૂલ થાય ક્યારેક આવા ગોટારા થઈ જાય બરાબર ઉતાવળમાં માફ કરજો હા વરી જાય વરી જાય એટલે એ વિડીયો તો આજ સાંજે જ આવી જશે ને અત્યારે જે વ્લોગ બને ને એ પાછો બીજે દી આવશે એટલે એ વિડીયો તમે જોઈએ એટલે લીધો છે આ તો ન જોયું હોય તો જોઈ લીધું બરાબર એટલે હા આખો અહીંયા ગયા તડકો ને ગરમી ને ભૂકા કાઢે આવે ત્યાં આવ્યા તા વરસાદ આવ્યો થઈ ગયો કાયો કામ બધું કર્યું અને અત્યારે જો હવે રસોઈ કરવાની લગભગ તૈયારી એટલે પછી બપોર પેલા ગયા હતા પણ આ વળી વહેલી વી આવી 12:30 એટલે પછી ઈ હોતને આવી હતી જમવા પ્રસાદી પાઇકમાં આવી જાય પાઇકમાં હોય ક્યાંય ન જાય નથી કહેતા ને પ્રસાદી તો પાઇકમાં આવી સારું જ કહેવાય ને નો પાઇકમાં હોય ને કદાચ અહીંયા હોય ને તોય નો પ્રસાદી મારો આવે પણ આપણે તો પેટ ગામ જઈને પાછા આવીએ તો પ્રસાદી લે હોય જાય હા એટલે બે કામ થઈ ગયું જમીન પછી આવતા રહ્યા હા એને કહેવાય તાયરું કામ થઈ ગયું બધું કામ થઈ ગયું
અને હવે તો રસોઈ કરવાની છે ને એનું શાક બને એટલે ખાઈ નાખી. તમે પૂછો ના શાક બને ને ખાવાના જે ઈચ્છા છે શાક ગમે શેનું બનાવવું? ગમે એનું કરી નાખીએ બટાકાનું હાલશે? જી ગયો કઈ તો બીજું તો આપણે કાંઈ બકાલું કાલ લીધું નથી કે જમવા જવાનું છે. બકાલું રોટલા ને બટકા વગર નાખશે હાલશે. શાક બને છે રોટલી રોટલી પૂરી પણ તમે એક ખાઓ, બાપાને બા ખાય? બધાય ખાય છે તો વઘાર ને ખારો વઘાર કરજે એક ક્લાસ મજાનું બરાબર. હા કાંઈ વાંધો નહીં, હાલો તો રોટલી વગરની કાંઈ ગોળ, ઘટે નહીં એવો ડુંગળી ને તોડી નાખે વઘાર કરે એટલે મજા બટાકું આવે. ના હાલે, sorry, રતન બટાકું પાક ના શું કહેવાય? હાલે. રતન પાક. રતન એને પાક રોટલાનો રતન પાક હોય, રોટલીનો રતન પાક રોટલી ન હોય. શું કહેવાય? રોટલીનો વઘારેલી રોટલી વઘારેલી કહેવાય. રોટલી બરાબર. અને બાજરાનો રોટલો હોય ને એને હા રતન પાક. રતન હા. પાક. ચાલો એ વઘાર છે ને તો બતાવશું કેમ વઘારે બરાબર. ચાલો નવો પાક આવ્યો છે. continue એ આગળ. મારું સાંભળો કહો. હા, નવો પાક આવ્યો છે ખેતરનો. રતન પાક. હા રતન પાક. રતનમાં જા રતન પાક કરમાં કાંઈ મારા વાંધો નહીં. દાદીનું નામ રતનમાં છે એટલે એ ક્યારેક વિડીયો જોઈ શકીશ. મારા છોડી રતનમાં હા જે હોય હાલો. સુંદર બને. એટલે આટલી બધી શું કરે? એ રોટલી વઘારવી છે. તો પાખું બાસકું આ થોડી કહેવાય. તારે આમાં આખું ગામ જમી રહી એટલી રોટલી વઘારે. એટલી બધી વઘારાઈ જાય છે. તો રોટલી કઈ જાજી લાગે ડુંગળી જ ન નાખવાના થોડી ઘણી નાખવાના. રોટલી વઘારી કહેવાય. હા, રોટલી તો આપણે રોજ ખાતા જ હોય. પણ આટલી તો ડુંગળી મોરીશ તો આમાં રોટલી શું હોય કે ભાઈ રોટલી નાખવાની જ નહીં રહે ખાલી ડુંગળી જ. રોટલી નહીં નાખી, કાસુંબર બનાવી નાખી. તો મોહન જો પાટલા ઉપર બેઠો બેઠો ડુંગળી કાપશે જાણે ઓલો કેમ વેપારી દાબેલીનો વેપારી કાપે ને એ રીતે કાપશે નહીં. અરે વાટકામ સુધારીને ભરી દીધી. હા જો આ વાટકો એક જ છે હાલો, બરાબર? મોટું વાસણ છે. હા, ના, આપણે એવડા આમાં મોટા ડુંગળી નહીં. તો આમાં હાલે. આ વાટકો પછી એક જ. ટમેટું ને લીલું મરચું ને એ બધું તો ઘરની ડુંગળી છે હો. હા ઘરની ડુંગળી એટલે દાદી મોરવાની. રોટલી વઘારવાની. આ રોટલી ઘઉંની રોટલીનું શાક કરવાનું વઘારવાની હે ને? ટાઢી રોટલીનું શાક થાય ને. રોટલી વઘારવાની થાય. શાકનું એટલે તો ડુંગળી મોળે છે. શાક કરવા હા રોટલી વઘારવાની. છે. હા એટલે ખવાઈ જાય ને બે કામ. તો ઊની કરી દીધો ટાટા ભાવ નહીં આવે. હા આજ બચત કરવી છે. રોટલી ટાઢી પડે ને એ ખાઈ જાય છે કારણ કે એની વઘાર નાખી એને શાક થઈ જાય. બીજી રોટલી ગરમ કરી નાખી એટલે ટાઢી ખાવી ન પડે બે કામ. એટલે આજ થોડીક બુદ્ધિ પોગાડીને કીધું છે ને ખાવાનું કરી મજા આવે. રોટલી જમવા હાટું તો ઊંડી બનાવવાની હો, ટાઢી. હા પણ એટલે જ ને એ ગરમ કરવાની અને ઓલી ગરમ જ થઈ જાય શાક થઈ જાય એટલે ગરમ હા ગરમ ગરમ. હા એટલે ટાઢી થોડી ગરમી હતી એટલે ઓમે ગરમ હે ને. નાખતો આમથી ટાઢી ખવડાવે એટલે પછી પીસ પડી ટાઢી જાય ખાઈ ખવડાવી તો તમે હમણાં જો મોરા ન પડી જાવ. આજ ગામમાં જમવા વહી ગયા તો પડી હતી કે સાંજે રસ ખોટી નાખી ન દે ખાઈ જાય તો ખાઈ લઈ પડે એટલે એમ નહીં. એટલે મેં બુદ્ધિ પોગાડી કીધું હે ને રસોઈ વિડીયોમાં તો હે ને કોમેન્ટો કેટલી આવશે મોરા પડી જાય એમ કોમેન્ટ લખજો અને જો હારા પીએ તેમ એવી કોમેન્ટ લખજો. આપણે વાંચતા નહીં આવડે પણ એ વાંચી સંભળાવો તો વાસણ સંભળાવવાનું એટલે એને ખબર પડે કે આ નકર તો આપણને કાંઈ ખબર ન પડે. આપણે બોલ્યા એટલું કરે. હાલ હાલ કાંઈ ગમે ફટાફટ ખાવાનું કરો. હવે રોટલી થઈ ગઈ ને મોહન જો ડબલા મીંડો ડબલા હું સોરી ડબરા હારવા મીંડો કા ભૂલાઈ જાય છે ડબરા ને ડબલી. ભૂલાઈ જાય એવું થોડું સોરી વાત કરી હતી, સોરી. થઈ જાય ને રોટલી રોટલી થઈ ગઈ, રોટલો થઈ ગયો. કઈ કા કરવાનું. તો શાક સુધારવાનું બાકી. કામ કરે લેતા હે. મોહન હમણાં શાક સુધારશે તમે જોજો. જો આ રહી રોટલી. એનું શાક કરવાનું હા સમજો ઓલું પાછળ તાટલા ઓલું લેતો તો શેતરંગી નકર હે ને વાહરું રાંધણ મજા પણ ડમરી ક્યારેક બોલાય કાંકરી ઉતરતી. કાંકરી આજે પવન નથી નહીં વાંધો. જેટલું વસ્તુ રંધાય એટલું ટાંકીને તરત તાત્કાલિક અંદર મૂકીએ પણ તો કદાચ કાંકરી આવે નહીં ને. હા મોહન ભાઈ સુધારશે પાથરી. હરવો હરવો ઈને જા ડમરી ઉડે ભાઈ. આથી આથી ઠીક છે. સેલી રોટલી. ઝીણા ઝીણા કટકા કરી નાખી. હા કાંટા લાગી હો. શાક મોરવાનું ચાલુ શાક છે. ચાલુ છે. તો મોહન અમારે શાક મોરવાનું મોહનનું જાજુ શાકું ને પાટલો ને કેટલા શાકાથી મૂકી રહ્યા 3 તોય શાકું નો આજ તો શાક સુધારાનું નહીં મદદ કરાય. હવે તો આપણે મસાલો ચા શાક મોરાઈ ગયું હે આજે આવું કંઈક શાક છે.
મોહન સુતારી ને આમાં ટમેટા મોરાઈ ગયા, મરચા મોરાઈ ગયા, ડુંગળી મોરાઈ ગયા, આમાં મેન વસ્તુ બધું કમ્પ્લીટ હે વઘાર કરવાનો હોય વઘાર કરવા. પછી ચૂલા ઉપર આપણે રોટલી વઘારવાની છે. તેલ નાખ દીધું. બરબડી આવે છે કે નહીં? ન થાય બરબડિયા, થોડી વાર લાગે એમાં શું હોય, ધીમું ધીમું બરતું થાય ને પવનનું ઘોરાય છે. હા હમણાં આપણે રેડી બનાવી નાખી બનાવી મસાલો નાખીને બધું રાઈ નાખ દીધી. મારી મમ્મીએ જો ડુંગળી શેકવા મૂકી દીધી છડવા તેલમાં. મરચા નાખી દીધા. હા પવન એ જ સડી ગયો આમ જો. હવે બહુ સડે નહીં થારું. ફેરવણી નો કરાવે સારું. હા ઘડી સડવા દઈ. સડી ગયું હજી ડુંગળી થી સડવા દેવાનું. એવું છે. હા ઢાંકી દે આપણે ઘડીકાને. અરે જો બહુ પવન ચડી ગયો ને તે અંદર લેવું પડ્યું. અને આજ તો રહ્યું ને વઘારે રોટલી ને શાક રહ્યું ને 2 ચૂલા સડેલું છે. એવું મીઠું લાગશે ને બાયરે ને એક અંદર અહીં ગેસ ઉપર. જો ગેસ ઉપર મૂક્યું હે બાયરે રહ્યું ને બહુ પવન નતો એટલે આજ તો બહુ મીઠું લાગવાનું છે. રોટલીનું શાક વઘારેલું. હવે જો ડુંગળી સડી ગઈ ને હવે વઘાર નાખવાનું છે. પછી રોટલી. લીલું મરચું ક્યાં છે? હા એ તો આમાં નાખ. એક શાક ને પાછું નવીન રોટલીનું શાક અને પાછું 2 ચૂલે સેડ્યું એટલે આજ મીઠું એવું થાય છે ને. હા ઓલા ચૂલા ઉપર અડધું સેડ્યું છે, પવન બહુ સીડો દે અંદર લાવવું પડ્યું એટલે ગેસ ઉપર અડધું સેડે એટલે આજ કઈક મીઠાઈ તો જ અલગ. વાતો દેવી હતી ને કે અલગ જ શાક બનાવવાનું છે ને મીઠું થાય છે એટલે આ મીઠું ખાવાનું. બધા થોતા ખાય અને વઘાર તો થઈ ગયો. કસુંબર કરી એવો. કસુંબરી આવી થાય હો. કેટલી રોટલી કઈકા કરી નાખી. મજા આવે ને ખાવાનું. કેદું ના કે રોટલી બતાવો. હમણાં વઘારીને આપણે બતાડી હલાવી નાખી રોટલાની જરૂર નથી. શાક કાઢી ફરીમાંથી અને આવડા રોટલી વઘારી 2 જ ખાવાની. તો એની રોટલી કોથમરી તો બાકી નાખે. કોથમરી નાખવાનું બાકી છે. હવે નાખી દઈ કોથમરી. હા ફેરવણી થાય ને એટલે થોડીક મહેનત વધી જાય. નાનું હતું મીઠું. તો કોથમરી નાખ દીધી. હલાવવાનું રહ્યું. આપણે ગેસ ની કઈ જરૂર છે હાઈ ક્લાસ બની ગઈ રોટલી વઘારેલી. મીઠી લાગી. વઘારતા અમે તો આવી વઘારી અને અલગ અલગ વસ્તુ. રોટલી તૈયાર. મજાની જો આપણે રોટલી વઘારેલી તૈયાર થઈ. કોથમી બોથમી નાખ દીધી ભરપૂર. જો એવી મીઠી બની છે ને કામ અમે રોટલી વઘારેલી. પાણી આવી ગયું પેલા 7 કિલો પછી બીજું. હા હા અમને નથી કહેતા. તમને પૈસા દેવાનું પણ આ બાયું ને એવું તો ગમે વસ્તુ બનાવે થોડું કામ રાખીને સાખી દો. મીઠાઈ સાવીસ નહીં એવું હોય. પછી ઉતારી મૂકે પછી કે હાલો ખાવા હાલો. નકર પછી મીઠું જાજુ નખાઈ ગયું હોય તો હને તો નાખી આવે. તો તેમાં તો સામાનું શાક નાખી આવવું પડે. ઘડી ખમો જે વાર છે શાક બનાવવાનું. કેવી છે? મસ્ત ની હે ને શાકીન તો નામ સાખી લ્યો ને પણ ને શાકી આ તો બસ તમે ખાઈ ને એ પછી ખાઈશું. ન પાવતી પછી ખાઈશું. આમ વારું કરી પાવતી જ ખામું અમને ભાવે એ થોડીક. હા એમ તો ને એલો તો જમવાનું થાય ત્યારે મોહન ને દીશું ખાવા. હા